રિઝલ્ટ્સના ફ્રન્ટ પર નજર કરીએ તો આ વખતે નંબર્સમાં આપણને થોડા ઘણા એક દબાણ જોવા મળ્યા છે. હું આવક નફાના ફ્રન્ટ પર જોઉં છું, ત્યાં પણ એક ઘટાડો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ આપણે 576 કરોડની આપણને આવક આવતી જોવા મળી છે. પરંતુ એબિટાના ફ્રન્ટ પર જોઉં છું તો ત્યાં પણ એક મામૂલી એવું દબાણ છે અને માર્જિન્સ પણ આ વખતે થોડા ડિક્લાઇન્સ તરફ આપણે નંબર્સ જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ અગર આપણે યુએસની વાત કરીએ છીએ, તમારા બિઝનેસ પર હું નજર કરું છું, ત્યાં નંબર આપણને ઠીકઠાક એક સપોર્ટ જોવા મળ્યો છે ક્યાંક ને ક્યાંક. તો ઓવરઓલ સર અહીંયા તમે માર્કેટ તમારા જે રિઝલ્ટ્સ આવ્યા છે તેના પર તમારો સર ઓવરઓલ આઉટલુક તમે શું આપી રહ્યા છો? પહેલા તો બહુ ધન્યવાદ તમારા ચેનલ પર મને ઇન્વાઇટ કરવા માટે. Q1 જેમ કે આપણને ખબર છે રિટેલ ઇન્ડસ્ટ્રી માટે એક ઇન્ડસ્ટ્રી હેડવિન્ડ વાળો ક્વાર્ટર હતો, બીકોઝ નંબર ઓફ મેરેજ ડેટ્સ એક્સેટ્રા બહુ ઓછા હતા એઝ કમ્પેર્ડ ટુ લાસ્ટ યર. એના લીધે સર્ટન સેગમેન્ટ્સ એન્ડ સર્ટન કેટેગરી ઓફ આર સેલ્સ ઇમ્પેક્ટ થઈ હતી, એન્ડ દેટ ઇઝ વિઝિબલ ઇન ધ સેલ્સ ગ્રોથ દેટ વી હેવ સીન. However, અગર હું પૂરા વર્ષનું ઓવરઓલ એક આઉટલુક જોઉં તો વી એક્સપેક્ટ દેટ H2 પૂરા ઇન્ડસ્ટ્રી માટે બહુ સ્ટ્રોંગ હશે, બીકોઝ ત્યાં સારી એવી મેરેજ ડેઝનો ડિસ્પર્શન છે ઓવર 6 months બિટવીન ઓક્ટોબર ટુ માર્ચ. સો ફોર ધ યર એઝ અ હોલ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે કે અમે એક સ્ટ્રોંગ ગ્રોથ થી નંબર એન્ડ કરશું. હેવિંગ સેડ દેટ, અગર હું Q1 ની પણ વાત કરું તો જે અમે પ્રીમિયમ સેગમેન્ટ કન્સિડર કરીએ અમારું 3,000 રૂપિયાની ઉપર, ત્યાં અમે અમારો શેર ઓફ સેલ્સ ઇન્ક્રીઝ થતા જોયો છે ફ્રોમ 49% લાસ્ટ યર ટુ 54% ધીસ યર, વિચ ઇઝ અ વેરી સ્ટ્રોંગ ગ્રોથ. અને એ એક અંડરલાઈંગ કસ્ટમરની જો બાઇંગ કેપેબિલિટી અને એક ટ્રેક્શનની વાત કરે છે, તો that gives us confidence that this is just a timing gap, and then પૂરા વર્ષમાં અમે એક સારો ગ્રોથ જોશું. અગેન we feel very proud અમારા ટીમનું ઓવરઓલ કંટ્રોલના લીધે. અગર તમે જુઓ તો અમારી ગ્રોસ માર્જિન્સ were very strong at 60% on a standalone basis. અગર હું જોઉં તો અગર હું એબિટાની વાત કરું તો that is in our guided range, જે અમે 30 to 33% કીધું છે. અમારું લાસ્ટ ક્વાર્ટરનું એબિટા 32% હતું, અને આ અમારું પેટ 16.4% હતું, which is again in the guidance range of 15 to 17% જે અમે લોંગ ટર્મ perspectiveથી કીધું છે. So with all these factors in mind, we feel extremely satisfied with the quarter, and જેમ કે મેં કીધું કે H2 પૂરા ઇન્ડસ્ટ્રી માટે અમારા હિસાબથી સ્ટ્રોંગ રહેશે. ઓકે સર, ડેફિનેટલી તમે નંબર સ્ટ્રોંગની તો વાત કરી રહ્યા છો, પરંતુ સર એક તરફ હું એ પણ જોઈ રહ્યું છું કે આ વખતે ગત ક્વાર્ટરની સરખામણી ગત સિઝનની વાત કરીએ છીએ તો આ વખતે ક્વાર્ટર્સમાં લગ્નની જે તારીખો જે છે તે ઓછી છે. ડેફિનેટલી એનું ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ તમારા આવનારા ગ્રોથ પર યા તો તમારા બિઝનેસ પર તમને જોવા મળી શકે, અને કેટલો જોવા મળી શકે? અગર સો એ જ પોઈન્ટ હું હાઇલાઇટ કરી રહ્યો હતો. અગર બ્રોડલી અગર જોઈએ તો આ ફર્સ્ટ ક્વાર્ટરમાં ખાલી 3 મેરેજ ડેટ્સ હતી એઝ કમ્પેર્ડ ટુ ઓન એન એવરેજ 25 થી 30 મેરેજ ડેટ્સ હોય છે Q1માં. બટ અગર હું પૂરા વર્ષની વાત કરું તો H2માં નંબર ઓફ ડેટ્સ, મેરેજ ડેટ્સ સારી છે. અગર હું અમારા ઓવરઓલ સેલ્સની વાત કરું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગીવ અ નંબર કે મેરેજના લીધે કેટલું ઇમ્પેક્ટ થાય છે અમને. પણ અગર હું એક ગેસ્ટિમેટ કહું તો અરાઉન્ડ 10 to 20% is an impact that we ideally see, because when customer comes to our store to buy for marriage, એ બીજી કેટેગરીમાં પણ બાય કરે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, બીકોઝ ફૂટવેર બાઇંગ ઘણું ઇમ્પલ્સ બાઇંગ જેવું પણ હોય છે. So that is what I would say. મેરેજના લીધે maybe 10 to 20% નું ઇમ્પેક્ટ અમારા સેલ્સમાં આવે છે. સર નેક્સ્ટ ક્વેશ્ચન મારું એ છે કે સર મેં જોયું છે કે આ ક્વાર્ટર દરમિયાન તમે ટોટલ કંઈક 17 નવા જે સ્ટોર્સ છે તમે ઓપન કર્યા છે, તો આવનારા સમયમાં સર બીજા કેટલા નવા સ્ટોર્સ ઓપન કરવાની તમારી યોજના છે? અમે લાસ્ટ વર્ષે ગાઈડન્સ આપેલું કે નેક્સ્ટ 2 વર્ષમાં, એટલે FY25 અને FY26 બે મળીને અમારા ટોટલ ન્યૂ સ્ટોર અરાઉન્ડ 225ની કરીબ હશે.
આ ક્વાર્ટરમાં અમે 15 સ્ટોર ઓપન કર્યા છે, બટ ફોર ધ યર એઝ અ હોલ વી ફીલ કોન્ફિડન્ટ દેટ અમે અરાઉન્ડ 100 થી 110 સ્ટોરની અરાઉન્ડ વી શુડ બી ઓપનિંગ ઇન ધીસ યર. સો વી આર વેલ ઓન ટ્રેક. જે અમે ગાઈડન્સ આપ્યું છે એના ઈ ગાઈડન્સ ઉપર વી આર વેલ ઓન ટ્રેક. નંબર્સ વર સ્લાઇટલી લો ઇન Q1, બટ Q2 અને H2માં એનું પિકઅપ ગેઇન થશે અને ઓવરઓલ 100 થી 110 સ્ટોર અમે આ વર્ષે ઓપન કરીશું. ઓકે સર નેક્સ્ટ સર 8 ઓગસ્ટે સર એક રિપોર્ટ્સ બહાર આવ્યો હતો જેમાં ખાસ કરીને તમે યુએસની કંપની ન્યૂ ઇરા કેપિટલ સાથે સર તમે લોંગ ટાઈમ કવરેજ તમે એક કરાર કર્યા છે. તો સર ઓવરઓલ આ બ્રાન્ડ જે છે તે ડેફિનેટલી એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, તો એને સાથે જે તમે કોલિબ્રેશન કરી રહ્યા છો તો એનો કેટલો ઇમ્પેક્ટ આવનારા ગ્રોથ પર તમે જોઈ રહ્યા છો અને તેનો પૂરો જે એમ કહી શકાય કે જે બિઝનેસ છે એ તમે કેવી રીતે આગળ વધારવા જઈ રહ્યા છો? ન્યૂ એરા જેમ કે તમને ખબર હશે યુએસની બ્રાન્ડ છે, ઘણી ઓલ્ડ બ્રાન્ડ છે અને અગર એમનું ગ્લોબલ રેવન્યુ અગર આપણે જોઈએ તો $100 બિલિયન એમનું ગ્લોબલ રેવન્યુ છે. ઇન્ડિયામાં પણ અગર આપણે જોઈએ તો કેપનું કલ્ચર પિકઅપ થઈ રહ્યું છે. ટ્રેન્ડ જે આપણે યુએસમાં જોઈએ યા ચાઇનામાં જોઈએ યા તો આપણે યુરોપિયન કન્ટ્રીઝમાં જોઈએ છે કેપ્સના બારામાં, સેમ ટ્રેન્ડ ઇન્ડિયામાં પણ થશે ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 5 to 10 years. એ અમારું એક્સપેક્ટેશન છે અને એના લીધે આ એક લોંગ ટર્મ ટાઈપ અમે ન્યૂ એરા કેપ જો માર્કેટ લીડર છે કેપ્સ ઇન્ડસ્ટ્રીમાં એની સાથે કર્યું છે. જેમ કે અમે અમારા પ્રેઝન્ટેશનમાં કીધું, ન્યૂ એરા કેપ્સ અમે ફૂટલોકર સ્ટોર્સમાં વેચીશું એન્ડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અમે ન્યૂ એરાની શોપ ઇન શોપ અને સ્ટોર્સ પણ ઓપન કરશું. એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ એનું ઇમ્પેક્ટ કેટલું હશે એ કહેવાનું થોડું ડિફિકલ્ટ છે બિકોઝ ધીસ કેટેગરી વિલ પિકઅપ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. બટ જેમ કે આ સ્ટ્રેટેજિક ટાઈપ છે અને આ ફૂટલોકરમાં ગેમ થશે તો from overall sales perspective and overall margin perspective, it gives us good control on this category. So એના માટે અમે બહુ એક્સાઇટેડ છીએ અને આ કેટેગરી છે એ ઓવર 3 to 5 years અમને લાગે છે કે એક મિનિંગફુલ કન્ટ્રીબ્યુશન અમારા સેલ્સમાં કરશે. જેમ કે મેં કીધું, ક્વોન્ટમ અત્યારે લેવાનું થોડું ડિફિકલ્ટ છે. વિલ હેવ ટુ સી હાઉ થિંગ્સ ગો બાય. ઓકે સર, જે રીતે તમે વાત કરો છો નવા સ્ટોર્સ ઓપન કરવાની, ડેફિનેટલી નવા બ્રાન્ડ્સને પણ તમે આગળ એક બૂસ્ટ કરવા જઈ રહ્યા છો, તો સર ઓવરઓલ એના માટે ડેફિનેટલી એક મોટા ફંડ્સની પણ આવશ્યકતા છે. તો સર આવનારા સમયમાં શું તમે કોઈ ફંડ રાઇઝિંગની યોજના બનાવી રહ્યા છો? અત્યારે તો અમે ડેટ ફ્રી એન્ટિટી છે. અમારા ઓવરઓલ બેલેન્સ શીટમાં 900 કરોડનું કેશ અમે હોલ્ડ કરી રહ્યા છે, વિચ ઇઝ સફિશિયન્ટ ટુ ફંડ જે અમારી આગળ ન્યૂ સ્ટોર એક્સપાન્શન અને જે ન્યૂ બિઝનેસ યા ન્યૂ ટાઈપ્સ જે અમે કરી રહ્યા છે, જેમ કે ફૂટલોકર થયું, ફીલા થયું અને હવે ન્યૂ એરા, એ અને અમારી ઓવરઓલ બ્રાન્ડ પોર્ટફોલિયો જે છે, મેટ્રો, મોચી, વોકવે, ક્રોક્સ, ફિટફ્લોપ, ઓવરઓલ 8 બ્રાન્ડ્સ થઈ છે. તો આનું જે ઓર્ગેનિક ગ્રોથ છે ઇન ટર્મ્સ ઓફ ન્યૂ સ્ટોર ઓપનિંગ, વી ફીલ કે અમારું organic cash flow itself would be sufficient to meet the business requirements. Hence, as of now, we don't have any near-term fundraising requirements or plans. ઓકે સર, થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ ડિટેલ્સમાં તમે કંપનીના પૂરા આઉટલુક વિશે અને એના રિઝલ્ટ વિશે અમારી સાથે વાત શેર કરી છે. સર આવનારા ક્વાર્ટર્સ માટે તમને ઓલ ધ બેસ્ટ. બહુ બહુ ધન્યવાદ.